આજે આપણે સંખ્યાઓના ભાગાકાર વિશે જોઈશું. તો કયા કોઈ સંખ્યા આપેલી હોય તો તેને કયા અંક વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એના વિશે ચેક કરતાં શીખીશું. તો સૌથી પહેલાં આપણે સંખ્યાઓના ભાગાકારની એક બેઝિક વ્યાખ્યા જોઈ લઈએ. તો સંખ્યાઓના ભાગાકારની વ્યાખ્યા આ મુજબ છે કે જો એ અને બી બંને પૂર્ણાંક સંખ્યા હોય, એ અને બી બંને પૂર્ણાંક સંખ્યા હોય અને એને બી વડે ભાંગવાનું છે, તો એને બી વડે ભાંગતા ધારો કે ભાગફળ મળે છે ક્યુ અને શેષ મળે છે આર. તો આને આપણે મેથેમેટિકલી દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય કે એ ને બી વડે ભાંગવાનું છે કે એ ડિવાઈડ બાય બી. તો આપણે અહીંયા ભાગફળ છે એને આપણે સામાન્ય રીતે એની ઉપર દર્શાવીએ છીએ અને શેષ છે એ છેલ્લે આપણે જે વધેલી હોય છે એને દર્શાવે કે શેષ આપણને મળે છે આર. તો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવા જેવી કે અહીંયા સૌથી પહેલાં ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે ભાગફળ કોને કહેવાય અને ભાજક કોને કહેવાય. તો આપણે એ જોઈ લઈએ. તો આને કહેવાય ભાગફળ. જે જવાબ આવે છે એને કહેવાય છે ભાગફળ. પછી જે બાકી રહે છે તેને કહેવાય છે શેષ. ઓકે. તો હવે અહીંયા જે બી છે એ છે ભાજક, એટલે કે જેના વડે ભાગ ચાલે એને કહેવાય ભાજક, અને આ છે ભાજ્ય કે જેને ભાંગવાની છે એને કહેવાય ભાજ્ય. તો સૌથી પહેલાં આ તમને ક્લિયર હોવું જોઈએ બધું. તો હવે આપણે અહીંયાથી એક ઇક્વેશન બની શકે ઉપરની વ્યાખ્યા મુજબ કે એ બરાબર ભાગફળ અને ભાજકનો ગુણાકાર વત્તા આર. આ રીતની વ્યાખ્યા બને. તો આ જે વ્યાખ્યા જે બની છે, આ જે ઇક્વેશન બને છે એને આપણે આગળ દાખલામાં આપણે ધ્યાનમાં લેવાની છે. તો અત્યારે આ ખાસ સમજી લેવાનું કે અહીંયા ભાજ્ય બરાબર, એટલે કે આપણે અહીંયા એમ પણ લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક અને પ્લસ શેષ. આ જે ઇક્વેશન છે એ આ રીતે દર્શાવેલી છે. તો અહીંયાથી સૌથી પહેલાં બધાને ખબર પડી ગઈ કે હવે ભાજક કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, ભાગફળ અને શેષ કોને કહેવાય. તો હવે આપણે જોઈએ કે કોઈ અંક આપેલો હોય તો તેને આપણે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે આપણને ઘણી વખત દાખલો પૂછાય છે કે નિશેષ કોને ભાગી શકાય, નિશેષ. તો નિશેષનો મતલબ એવો છે કે જેમાં શેષ શૂન્ય હોય એવી રકમ કે જેને તમે કોઈ બીજા અંક વડે ભાગો તો એમાં શેષ શૂન્ય આવે તો એને કહેવાય નિશેષ ભાગી શકાય. ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ 18. ઓકે. તો આપણે 18ને 2 વડે નિશેષ ભાગી શકીએ કે નહીં ચેક કરીએ. નિશેષ ભાગી શકાય કે નહીં ચેક કરીએ. ઓકે. તો અહીંયા આપણને ખબર છે કે 18 છે એ બેકી અંક છે. ઓકે. અને આપણે એને 2 જોડે ડિવાઈડ કરવાના છે. તો આપણે સિમ્પલી 18 ભાગ્યા 2 કરીએ તો 2 9 18, એટલે કે જવાબ આવશે 0 0. તો અહીંયા શેષ આપણને જોડે 0 મળે. તો એનો મતલબ કે આપણે એને 18 છે એને 2 વડે 18 છે 18ને 2 વડે નિશેષ ભાગી શકાય. ઓકે. તો આ આપણે 2થી શરૂઆત કરીએ. તો પછી આપણે 2થી ધીમે ધીમે આપણે પછી આગળ વધીશું કે કોઈ સંખ્યા છે એને આપણે બીજી કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ. તો હવે આપણે 2 નંબરના અંક માટે ભાગવા કોઈ રકમ આપેલી હોય, કોઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં, નિશેષ ભાગી શકાય કે નહીં, બરાબર. તો તે ચેક કરવા માટે આપણે સામાન્ય રીતે આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે એ બેકી અંક, સૌથી પહેલાં તો એ બેકી સંખ્યા હોવી જોઈએ. ઓકે. અથવા તો એના જે એકમનો અંક છે, જે તમને કોઈ સંખ્યા આપેલી છે એમાં એકમનો 0, 2, 4, 6, 8 આ 5માંથી કોઈ એક હોવો જોઈએ. આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ તરીકે આપણને કોઈ અંક આપેલો છે 6844. ઓકે. તો આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. તો આમાં તમે બંને રીતે અપનાવી શકો. એક તો તમને જો એ સંખ્યા બેકી હોય
બરાબર. તો આપણને તરત જ ખબર પડી જાય કે આ સંખ્યા છે એને 2 વડે નિશેષ ભાગી શકાય. અને બીજી રીત એ છે કે એમાં આપણે આ રીત પણ ચેક કરી શકીએ કે એમાં એકમનો અંક છે, એટલે કે આપણને જે અંક આપેલો છે, આપણને જે આ અંક આપેલો છે આખો, એમાં એકમનો અંક કયો થાય એ ચેક કરવાનો. તો અહીંયા એકમનો અંક થશે 4. ઓકે, જે લાસ્ટ છેલ્લો અંક છે એ છે 4. તો અહીંયા એકમનો અંક 4 થશે. તો અહીંયા જોઈ શકાય છે કે એકમનો અંક 0, 2, 4, 6, 8 એમાંથી કોઈ એક હોય તો પણ ચાલે. તો અહીંયા જોઈ શકાય છે કે 4 અહીંયા છે. ઓકે, તો અહીંયા 4 છે. તો એનો મતલબ કે આ જે રકમ છે એને આપણે જે સંખ્યા છે એને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. 2 વડે ભાગી શકાય. ઓકે, તો આ પ્રમાણે કોઈ સંખ્યા છે એને નિશેષ ભાગી શકાય કે નહીં એ આપણને ખબર પડી જાય કે કોઈ સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય. તો તે માટેની જરૂરી વસ્તુ એક જ શરત છે કે એ સંખ્યા બેકી હોવી જોઈએ. અને બીજી અથવા એની સિવાય બીજી કોઈ શરત છે કે 0, 2, 4, 6, 8 એ એકમના અંકમાં સ્થાનમાં હોવા જોઈએ. તો એ જે સંખ્યા છે એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. હવે આપણે આગળ કોઈ સંખ્યા છે એને 3 વડે ભાગી શકીએ. તો હવે આપણે ચેપ્ટર શરૂ કરીશું ભાગાકાર. કે કોઈ રકમ અથવા તો કોઈ સંખ્યા આપેલી હોય તો તેને નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય તેના વિશે જાણીશું. તો સૌથી પહેલાં 2 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય તે સંખ્યાઓ માટે જોઈએ. તો 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ. તો કોઈ સંખ્યા આપેલી હોય તો એને આપણે ક્યારે 2 વડે ભાગી શકીએ તો એ આપણે જોઈએ કે સૌથી પહેલાં તો એ બેકી સંખ્યા હોવી જોઈએ. ઓકે, તો આપણે તમામ બેકી સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ. અથવા તેમાં એકમનો અંક 0, 2, 4, 6, 8. તો આપણે એમાં જે કોઈ રકમ આપેલી હોય એમાં એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો પણ તે સંખ્યાને 2 વડે ભાગી શકાય અથવા તો બેકી સંખ્યા હોવી જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ કોઈ સંખ્યાને 3 વડે નિશેષ ક્યારે ભાગી શકાય તેના વિશે આપણે ચેક કરી લઈએ. તો હવે જોઈએ કોઈ સંખ્યા છે એને 3 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય તો એના વિશે આપણે જોઈશું. તો અહીંયા કોઈ સંખ્યા આપેલી હોય તો તેને તમારે 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તે જાણવું હોય તો તેના તમામ અંકોનો સરવાળો કરવો પડે. આપણે ઉદાહરણ તરીકે આપણે સમજીશું. ધારો કે કોઈ અંક આપેલો છે 9, 6, 5, 4, 0, 3, 5, 1. ઓકે, આ રીતે કોઈ નંબર આપેલો છે કે 9, 6, 5, 4, 0, 3, 5, 1 આ કોઈ નંબર આપેલો છે. તો આપણે હવે ચેક કરવું હોય કે આ નંબરને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. તો તેના માટે આ તમામ અંકોનો સરવાળો કરવાનો. એટલે એનો મતલબ કે 9 + 6 + 5 + 4 + 0 + 3 + 5 + 1. ઓકે, તો આ અંકોનો સરવાળો કરતાં આપણને સરવાળો મળશે 33. ઓકે, તો આ બધા અંકોનો સરવાળો કરતાં આપણને 33 મળે છે. હવે ચેક એટલું જ કરવાનું કે 33ને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. તો આપણે ઓબ્વિયસ છે કે 33 / 3 કરીએ તો આપણને તરત જવાબ મળી જવાનો કે 11 તરી 33. તો આપણને તરત જવાબ મળી જાય 0. તો આપણે જોઈ શકીએ છીએ કે 33 છે એને 33ને 3 વડે ભાગી શકાય છે. ઓકે, તો આપણને જે આ અંક મળેલો છે એને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. તો આ અંક છે એને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, તો અહીંયા 3 વડે નિશેષ કોઈ અંક ભાગી શકાય કે ના ભાગી શકાય તો તે આપણે જાણવું હોય તો તેમાં શું કરવાનું રહે એ હવે આપણને ખબર પડી જાય કે એમાં આપણે તમામ અંકોનો આ જે અંકો આપેલા છે તે તમામ અંકોનો સરવાળો કરવાનો રહે. ઓકે, હવે એ સરવાળાને આપણે 3 વડે ભાગી શકીએ તો એ અંક છે એને 3 વડે ભાગી શકાય. આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે લઈએ 819164. ઓકે, આ કોઈ અંક આપેલો છે તો આ અંકને આપણે 3 વડે ભાગી શકીએ કે ના ભાગી શકીએ એ ચેક કરવું હોય તો સૌથી પહેલાં એ બધા અંકોનો સરવાળો કરી નાખવાનો. એટલે કે 8 + 1 + 9 + 1 + 6 + 4. ઓકે,
તો આમાં સરવાળો થશે 29. ઓકે, આ બધા અંકોનો સરવાળો થશે 29. તો 29 છે એને 29 ભાગ્યા 3 કરીએ. હવે 29 ભાગ્યા 3, ઓકે, તો 3 નવા 27, એટલે શેષ વધે છે 2, શેષ 2 વધે છે, અહીંયા જોઈ શકાય છે. તો એનો મતલબ એવો છે કે આ જે અંક અહીંયા શેષ વધે છે, કે એનો મતલબ 29ને આપણે 3 વડે ભાગી શકતા નથી. ઓકે, એનો મતલબ કે આ જે અંક મળેલો છે એને આપણે 3 વડે ભાગી શકીએ નહીં, 3 વડે ભાગી શકાય નહીં. ઓકે, તે પ્રમાણે હજી એક કોઈ ઉદાહરણ લઈ લઈએ. ઓકે, તો આપણે ઉદાહરણ તરીકે બીજો કોઈ અંક લઈ લઈએ. ધારો કે 3471202. ઓકે, આ કોઈ અંક આપેલો છે. હવે ચેક કરો કે આને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં. ઓકે, તો સૌથી પહેલાં આપણને જે અંક આપેલો છે 347202. ઓકે, તો એના તમામે તમામ અંકોનો સરવાળો કરી નાખવાનો. એનો મતલબ કે 3 + 4 + 7 + 1 + 2 + 0 + 2. ઓકે, તો આનો સરવાળો થાય છે 19. ઓકે, તો 19 છે એને આપણે 3 વડે ભાગી શકશું નહીં, કે 3 × 6 = 18. ઓકે, તો અહીંયા શેષ વધશે. તો અહીંયા શેષ વધે છે, કે એનો મતલબ કે 19 છે એને 3 વડે ભાગી શકાતા નથી. એનો મતલબ કે આપણને જે અંક આપેલો છે, ઓકે, એટલે કે આપણને જે અંક આપેલો છે એને આપણે 3 વડે ભાગી શકાય નહીં, 3 વડે ભાગી શકાય નહીં. હવે ધારો કે આપણે આ જ અંક લઈએ. ઓકે, પણ આ અંકમાં થોડોક ચેન્જીસ કરી નાખીએ. ચલો, કે આ અંકમાં લઈએ આપણે 347202 અને બીજો એક 2. ઓકે, તો આ રીતે આપણે એક અંક લઈ લઈએ. ચલો, કે આ અંક છે 8 અંકનો. ઓકે, 8 આંકડાઓનો બનેલો છે. તો આપણે ચેક કરીએ કે આ અંકને ભાગી શકાય કે ના ભાગી શકાય. ચેક કરવું હોય તો બધા અંકોનો સરવાળો કરી નાખીએ. સોરી, ઓકે, તો આનો સરવાળો હવે કેટલો થશે? 21 થશે. તો 21 છે એને તો આપણે ખબર છે કે 3 વડે ભાગી શકીએ, કે 3 × 7 = 21. ઓકે, શેષ 0 0 આવશે. તો એનો મતલબ કે આ જે અંક આપણે છે એને 3 વડે ભાગી શકાય. આ પ્રમાણે તમે જાતે પોતાની રીતે અંક બનાવી શકો અને તેને 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તે જાતે ચેક કરી શકો. તો 3 વડે ભાગવા માટેની એક જ શરત છે ફક્ત, કે જે અંક છે એ તમામે તમામ અંકોનો સરવાળો કરવાનો. ઓકે, આ તમામે તમામ અંકોનો સરવાળો કરવાનો, અને પછી જે અંકોનો સરવાળો મળે છે એને 3 વડે જો ભાગી શકાતું હોય તો એનો મતલબ કે સંખ્યાને ભાગી શકાય છે, અને જો ન ભાગી શકાય તો એનો મતલબ કે સંખ્યાને ભાગી શકાય નહીં. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું 4 માટે, જોઈશું કે 4 માટે શું આવે છે. તો હવે આપણે 3 વડે કોઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય તે આપણે જોઈ લીધું. તો હવે આપણે આગળ વધીશું. 4 કોઈ સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તેના માટે ચેક કરીશું. તો આપણે 4 માટે ચેક કરીએ. તો આપણે કોઈ સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તેના માટે આપણે સૌથી પહેલાં એક ઉદાહરણ લઈએ. ધારો કે ઉદાહરણ છે આ રીતે કોઈ રકમ આપેલી છે. ઓકે, એમાં 54,92,116 આ રીતે આપેલું છે કોઈ રકમ. તો અહીંયા આપણે કોઈ સંખ્યા 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તે ચેક કરવા માટે ફક્ત અને ફક્ત છેલ્લા 2 અંકોને જ ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા છેલ્લા 2 અંક છે 16. જો આ સંખ્યાને જે છેલ્લા 2 અંક છે એટલે કે 16 તેને 4 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, આ રીતે 4 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીં શેષ 0 0 વધે તો નિશેષ ભાગી શકાય. તો એનો મતલબ કે આ જે સંખ્યા છે એને પણ 4 વડે નિશેષ ભાગી શકાય, 4 વડે ભાગી શકાય. તે પ્રમાણે આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ. ધારો કે ઉદાહરણ લઈએ 5492. ઓકે, આ એક ઉદાહરણ લઈએ. તો આ સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તેના માટે આપણે ચેક કરવું હોય તો આમાં ફક્ત છેલ્લા 2 અંકોને જ ધ્યાનમાં લેવાના. તો છેલ્લા 2 અંક છે 92. ઓકે, તો 92/4 કરવાના. તો 92/4 કરીએ તો 4 × 2 = 8. તો અહીંયા શેષ આવશે 1 અને પછી આવશે 2. તો 4 × 3 = 12
તો અહીંયા જવાબ આવે છે 0 0. તો અહીંયા આપણે છેલ્લા બે અંક છે એને આપણે 4 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. તો એનો મતલબ કે જે આખો અંક છે એને પણ 4 વડે ડિવાઈડ કરી શકાય. તો તે જ પ્રમાણે બીજું કોઈ ઉદાહરણ લઈએ આપણે. તો બીજું કોઈ ઉદાહરણ લઈએ. ધારો કે 3 5 9 8 2. ઓકે, આ રીતે કોઈ ઉદાહરણ લઈએ આપણે કે 35,982. તો આ જે સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તેને ચેક કરવા માટે આપણે એના છેલ્લા બે અંકોને જ ધ્યાનમાં લેવાના છે. છેલ્લા બે અંકો, તો છેલ્લા બે અંક છે 82. તો 82 ડિવાઈડ બાય 4 એટલે કે ભાગ્યા 4 કરવાના. તો 4 દુ 8, તો અહીંયા 0 અને શેષ આવશે 2. તો હવે આગળ ભાગ નહીં ચાલે. ઓકે, તો અહીંયા 0 મૂકી દઈએ. તો હવે આપણે એક વસ્તુ અહીંયા ક્લિયરલી ખબર પડી જાય કે અહીંયા શેષ વધે છે. ઓકે, અહીંયા શેષ 2 વધે છે. તો આપણે 82 છે એને 4 વડે ભાગી શકતા નથી. 4 વડે ભાગી શકાય નહીં. ઓકે, તો જો છેલ્લા બે અંકો છે એને 4 વડે ન ભાગી શકાય તો એનો મતલબ કે જે આખી સંખ્યા છે એને પણ 4 વડે ભાગી શકાશે નહીં. તો અહીંયા આ રીતે 4 માટેની મેથડ થઈ ગઈ. તો હવે બીજું કોઈ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ મોટી રકમ લઈ લઈએ આપણે. ઓકે, આ રીતે કોઈ મોબાઈલ નંબર આપેલો છે, કન્સિડર કરીએ 10 નંબરનો અંક છે. તો હવે આપણે આ સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તે જાણવા માટે આપણે શું કરીશું. તો આમાં ફક્ત છેલ્લા બે અંકોને ધ્યાનમાં લેવાના. 84. ઓકે, છેલ્લા બે અંકોને ધ્યાનમાં લેવાના 84ને. તો 84/4 કરવાના. 84 ડિવાઈડ બાય 4. તો આનો જવાબ આવશે 4 દુ 8, શેષ 0, પછી 4 બાદ 4 ઉતારીએ નીચે. તો હવે 4 એકા 4 એટલે કે નીચે આવશે 0. તો આપણને ખબર પડી ગઈ કે 84 છે એને આપણે 4 વડે ભાગી શકીએ. 4 વડે ભાગી શકાય. તો એનો મતલબ કે જે આખો જે નંબર છે એને પણ 4 વડે ભાગી શકાય. તો આ થઈ ગઈ 4ની મેથડ. હવે આપણે બીજી આગળ 5ની મેથડ પણ ચેક કરીએ કે કોઈ સંખ્યા છે એને 5 વડે આપણે ભાગી શકીએ કે ના ભાગી શકીએ તે માટે ચેક કરીએ આપણે. તો હવે 5ની મેથડ આપણે જોઈએ કે 5 વડે કોઈ સંખ્યાને ભાગી શકે કે ના ભાગી શકે. તો 5 માટે બીજું કંઈ નથી, ખાલી એમાં એકમનો અંક જ ધ્યાનમાં લેવાનો. એકમનો અંક 0 અથવા તો 5 હોવો જોઈએ. ઓકે, કોઈ પણ રકમ હોય એમાં ખાલી એકમનો અંક જ આપણે ધ્યાનમાં લેવાનો રહેશે. ભલે તે આંકડો 10 આંકડાનો હોય કે 15 આંકડાનો. તો અહીંયા જોઈએ આપણે. ઓકે, આ રીતે કોઈ રકમ આપેલી છે કે 5,32,560. આ કોઈ રકમ આપેલી છે. તો આપણે ચેક કરવું છે કે આ સંખ્યાને 5 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. તો અહીંયા ફક્ત આપણે એકમનો અંક જ ધ્યાનમાં લેવાનો. એકમનો અંક 0 છે તો એનો મતલબ કે 5 વડે ભાગી શકાય. ઓકે, હવે ધારો કે બીજું કોઈ ઉદાહરણ લઈએ કે અહીંયા બીજો કોઈ અંક આપી દીધો છે. તો હવે આ અંક આપણે જોઈએ તો અહીંયા એકમના અંકને જ જોવાનો. તો એકમનો અંક 5 છે તો એનો મતલબ આને પણ 5 આખો અંક છે એને પણ 5 વડે ભાગી શકાય. આ પ્રમાણે કોઈ પણ અંક આપેલો હોય એમાં ફક્ત એકમના અંકને આપણે ધ્યાનમાં લેવાનો. એકમનો અંક જો 0 હોય અથવા તો 5 હોય, ઓકે, અથવા તો 0 હોય અથવા તો 5 હોય તો એ સંખ્યા છે એને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ.